કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર. તેના લેખક છે રામજી મેરિયા. વિસ્તારની દ્રષ્ટિએ વિશાળતા ધરાવતો અને અનેકવિધ વિશેષતાઓ ધરાવતો કચ્છ જિલ્લો પોતાની આગવી ઓળખ ધરાવે છે. પોતાની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધાર્મિક સ્થાનોનો પણ અનેરું મહત્વ રહેલો છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કચ્છમાં દેશદેવી આશાપુરા માતાના મંદિરે માથું ટેકવવા જતા શ્રદ્ધાળુઓનો પ્રવાહ પદયાત્રા કરીને સમગ્ર ગુજરાતભરમાંથી તેમજ મુંબઈથી સાયકલ સવાર કરીને શ્રદ્ધાળુઓ કચ્છ પહોંચી રહ્યા છે. પગપાળા જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. રસ્તામાં ખાણીપીણી તેમજ આરોગ્ય અને મનોરંજન માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. પૂર્વ કચ્છના સુરજબારીથી પશ્ચિમે માતાના મઢ સુધી સેવા કેમ્પો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. પૂર્વ કચ્છના મોમતા મોરા ખાતે માતા તેમજ રવેચી માતા અને એકલ માતાના દર્શને પણ પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળે છે. રાપર તાલુકામાં આવેલ રવ ગામે રવેચી માતાના સ્થાનકે તાજેતરમાં ભાતીગળ સંસ્કૃતિ ઝાંખી કરાવતો લોકમેળો યોજાઈ ગયો, જેમાં પૂર્વ કચ્છની વાગડ વિસ્તારની સંસ્કૃતિના દર્શન કરાવતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમ સરહદને અડીને આવેલા ખડીક વિસ્તારના રતનપરા ગામે સાંગવારી માતાનો ભાતીગળ લોકમેળો યોજાયો હતો, જ્યાં ગ્રામ્ય લોકરાસ અને અન્ય કાર્યક્રમો યોજાયા હતા. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા ભરૂડિયા ગામ નજીક એકલ માતાના મંદિરે આગામી પૂનમના દિવસે વાગડું લોકમેળા તથા સંસ્કૃતિને ઉજાગર કરતો એક વિશેષ કાર્યક્રમ વાગડ ઉત્સવ યોજવા જઈ રહ્યો છે. પૂર્વ કચ્છમાં સૌપ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં વાગડ વિસ્તારમાં વસતા વિવિધ જ્ઞાતિની આગવી ઓળખ ધરાવતા લોકરાસ યોજાશે, જેમાં વાગડ વિસ્તારની ઝાંખી જોવા મળશે, જેનું એકલધામ અને વાગડ સંસ્કૃતિ સંઘ તરીકે આયોજન કરી રહ્યા છે. કચ્છમાં વિવિધ મેળાઓની મોસમ પૂરી થઈ છે ત્યારે વિશ્વવિખ્યાત સફેદ રણને માણવા આવતા સહેલાણીઓ માટે રણોત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે સફેદ રણને માણવા લાખો લોકો કચ્છના પ્રવાસે આવે છે. તેમજ પૂર્વ કચ્છમાં આવેલ હડપ્પા સંસ્કૃતિની સુવિખ્યાત નગર ધોળાવીરા 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થતાં અહીં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે. ભચાઉ તાલુકાના ખડીર બેટ પર આવેલા સ્થાનિક કોટડા ટીંબા તરીકે ઓળખાતા ધોળાવીરા ખાતે પ્રવાસન વિકસી રહ્યું છે. હોટલો, હોમસ્ટે અને સીસવર્ટ નિર્માણ પામી રહ્યા છે. એટલું જ નહીં, ખાનગી કંપનીઓ દ્વારા 150 થી 200 જેટલા તંબુ ઊભા કરીને પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો થઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત ધોળાવીરા તેમજ ચોબારી પાસે આવેલા એકલનું સફેદ રણ પણ એ પૂર્વ કચ્છમાં ખ્યાતિ પામ્યું છે, જે લોકોને રણોત્સવ સિવાય માત્ર સફેદ રણમાં રસ ધરાવતા હોય તેવા લોકો પૂર્વ કચ્છના અણપદા રણને માણવા અહીં પહોંચે છે, જે કચ્છના પ્રવેશદ્વાર સમા ભચાઉથી નજીક આવેલ હોવાથી પ્રવાસીઓને આવવા જવાનું 400 જેટલા કિલોમીટરનું અંતર ઘટી જાય છે. આથી હવે એકલ માતા અને ધોળાવીરા પાસેના રણમાં લોકો આવતા થયા છે. કચ્છનો વિશાળ સફેદ રણ 20 થી 27 ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. અહીં પૂર્વ કચ્છના રણની મજા માણવા ચોક્કસ પ્રકારના પ્રવાસીઓ ઉમટે છે. ભીડભાડ વગર રણને કોલાહલ વિના પ્રકૃતિ પ્રેમીઓ પૂર્વ કચ્છના આ રણને માણતા થયા છે. પૂર્વ કચ્છના ઐતિહાસિક કંચકોટ કિલ્લો, સંત ત્રિકમ સાહેબની તપોભૂમિ, કાગનોરાની ગુફાઓ, એકલનું સફેદ રણ, રવેચી મંદિર, મોમાઈ મોરા, ખડીર બેટ, પાકણસંગ જીકતર, મોગલધામ અને વૃજવાણી વગેરે ધાર્મિક સ્થાનો પર તેમજ ઐતિહાસિક તેમજ પ્રાકૃતિક સ્થળો પર પ્રવાસીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. શક્તિ આરાધનાના પર્વની રાત્રિની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વિશેષતઃ નવરાત્રિ પર્વની ઉજવણી પરંપરાગત માહોલ વચ્ચે હજુએ ઘણા ખરા ગામોમાં જોવા મળે છે. હમણાં જ આ પૂર્વ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખક હતા રામજી મેરિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.